એક નાનકડા ગામમાં કિરણ નામનો છોકરો રહેતો. એના પિતાજી ખેડૂત અને માતા ઘરકામ કરતી. કિરણને અભ્યાસમાં બહુ રસ હતો, પણ ઘર ગરીબ હતું. એક દિવસ સ્કૂલમાં માસ્ટરે કહ્યું, જે બાળકો ગામ માટે કંઈ સારું કરશે એને શહેરમાં ભણવા મોકલવામાં આવશે. કિરણના મનમાં આશા જાગી. એ રાત્રે દીવા પાસે બેઠો અને વિચારતો રહ્યો, હું શું કરી શકું મારા ગામ માટે? બીજે દિવસે એ ખેતરમાં ગયો અને જોયું કે કેટલું પાણી વેડફાય છે. એણે નક્કી કર્યું કે ગામમાં પાણી બચાવવા માટે નાળું બનાવશે. એણે પોતાના મિત્રો સાથે મળીને ખેતરના બાજુમાં નાળું ખોદવાનું શરૂ કર્યું. સૌએ હસી ઉડાવી, પણ કિરણ રોકાયો નહીં. થોડા દિવસોમાં નાળું પૂરું થયું અને વરસાદ પડતા ખેતરનું પાણી સાચવાઈ ગયું. આ જોઈને સૌ ગામવાળાઓ ખુશ થઈ ગયા. માસ્ટરજી એના કાર્યથી પ્રભાવિત થયા અને કહ્યું, કિરણ, તું સાચો હીરો છે. તને શહેરમાં ભણવા મોકલવામાં આવશે. કિરણના આંખોમાં આનંદના આંસુ આવી ગયા. એણે ગામ તરફ જોઈને કહ્યું, હું ભણવા જઈશ, પણ એક દિવસ પાછો આવીને મારું ગામ બદલી દઈશ.